જૈનશાળાની સ્થાપના થઈ કામાણી જૈન ભવન મધ્યે એક બીજ વાવવામાં આવ્યું 1972 માં અને એ ફળ આપતું આજે 50 વર્ષની જ્યારે કારકિર્દી ઉપર પહોંચ્યું છે ત્યારે આપણા સંઘ માટે ખૂબ જ અહોભાગ્ય છે કે જે મહાસતીજીની હાજરીમાં આ ચંદના સ્વાધ્યાય મંદિરની સ્થાપના થઈ, જેમના પ્રેરણાથી આ સ્થાપના થઈ, એમની સાનિધ્યમાં આપણે આ 50 વર્ષ ઉજવીએ છીએ. આજના વધુ સમય નહીં લઉં, ઉપાધ્યાયશ્રીની આજે આરાધના કરવાનો દિવસ છે. આજના દિવસે આપણે સૌ પ્રાર્થના કરીએ કે અમારાથી કંઈ પણ વિજ્ઞાનમાં કોઈની પણ અસાધના થઈ હોય તો આજે ત્રિવિધે જીત શાસ્ત્રની સાક્ષી, વિતરાગની સાક્ષી આપણે મિચ્છામિ દુક્કડમ કરીએ છીએ અને સર્વ ઉપાધ્યાયોને પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે અમે ભાન ભૂલીએ ત્યારે આપ અમને રસ્તો બતાવજો અને અમને જ્ઞાન આપજો. ચંદના સ્વાધ્યાય મંદિરની જેમ આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, જે દીદી લોકોએ નાની ઉંમરના હોવા છતાં પણ પોતાનો ઘરનો સંસારની જવાબદારી નિભાવતા પણ આ બાળકોને જે શિક્ષણ આપી રહ્યા છે, આજે એ લોકોનો દિવસ છે. ભણવું અને ભણાવવું, બાળકો અને દીદીઓ ભણે છે, બાળકો ભણાવે છે દીદીઓ. તો આજે આ દિવસે આ કાર્યક્રમની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય શ્રી યશાજી મહારાજ સાહેબના ચરણોમાં અત્રે ઉપસ્થિત વડીલોને જય જિનેન્દ્ર. આજે આપણા સૌ માટે અત્યંત ખુશીની વાત છે કે આજે ચંદના સ્વાધ્યાય મંદિર 50મા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. સન 1972 માં આચાર્ય શ્રી ચંદનાજીએ જૈન શાળાની સ્થાપના કરી. આજે 2022 માં ચંદના સ્વાધ્યાય મંદિર 50મા વર્ષ તથા આચાર્ય શ્રીજીને પદ્મશ્રીનો એવોર્ડ મળવો એ આપણા માટે અત્યંત ગર્વની વાત છે. આજે ચંદના સ્વાધ્યાય મંદિરના દીદી તથા બાળકો તેમના માટે અંતરથી શુભેચ્છા પાઠવીએ છીએ. કામાણી જૈન ભવનનો અમારા ઉપર ઘણો ઉપકાર છે. તેઓનો સાથ અને સહકાર અમને સદાય મળતો રહે છે. અમારા ગુરુ શ્રી હર્ષદભાઈ અને વડીલ શ્રી પુષ્પાબેનના અમે ખૂબ જ ઋણી છીએ. અમને આટલા સારા રસ્તે તેઓ લઈને આવ્યા અને પૂજ્ય પુષ્પાબેન હજુ પણ અમને નિરંતર માર્ગદર્શન આપી રહ્યા છે. બેન, તમારો ખૂબ ખૂબ ઉપકાર છે અમારા ઉપર. અમારા ઉપર આપના આશીર્વાદ વર્ષાવતા રહેશો એવી જ વિનંતી છે. ધન્યવાદ. તે અતિ નાનો વર્ડ છે, છતાં પણ અમે ચંદના સ્વાધ્યાય મંદિરના દરેક મેમ્બર્સ આપના ખૂબ ખૂબ આભારી છીએ. 2020માં માર્ચમાં મહામારી કોરોના શરૂ થયું ત્યારે સૌ વિચારમાં પડી ગયા કે ચંદના સ્વાધ્યાય મંદિર કેવી રીતે ચાલશે, બાળકો કેવી રીતે આવશે. બધા દીદીઓ ખૂબ જ ચિંતિત હતા. ચંદના સ્વાધ્યાય મંદિરનું ફ્યુચર શું? પણ આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુની કૃપા હોય તો કોઈ પણ કામ અશક્ય નથી. CSMના ટીચર્સની ઝૂમ મીટિંગ થઈ અને એક નિર્ણય લીધો કે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવા છે. બધા જ ટીચર્સ ટેકનોલોજી ફ્રેન્ડલી ન હતા, પણ પોતપોતાની રીતે શીખી અને ઓનલાઈન ક્લાસીસ શરૂ કર્યા. અમને બધાને પેરેન્ટ્સનો ખૂબ ખૂબ સપોર્ટ હતો. પ્રયોગ અને બીજનના બાળકોના પેરેન્ટ્સના અમે ખાસ આભારી છીએ કે જેઓ બાળકો પાસે પણ ક્લાસ કરીને બાળકો પાસે સાથે બેસીને ક્લાસ કરાવતા હતા. અમે સૌથી પહેલા શરૂઆત તો નોર્મલ ક્લાસીસથી સ્ટાર્ટ કરી.
પછી ધીરે ધીરે ડિફરન્ટ એક્ટિવિટી સ્ટાર્ટ કરી, જેમ કે ડાન્સ, સિંગિંગ, સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન, ડિફરન્ટ વર્કશોપ્સ કર્યા અમે લોકોએ, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, ડિબેટ, સ્લોક રિસાઇટિંગ કોમ્પિટિશન અને ડિફરન્ટ હાઉસીસ. એ બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. જૈના કોન્વેન્શનલ સેન્ટર USA, જેમાં જૈન ગ્લોબલ બોલ ક્વિઝનું આયોજન થયું હતું, તેમાં પણ આપણા સ્ટુડન્ટે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આજે 2 વર્ષ પછી જ્યારે આપણે મહાવીર જન્મ કલ્યાણક ઉજવવા એકત્રિત થયા છીએ, ત્યારે અમને અત્યંત ખુશી છે કે અમારા બાળકો 2 વર્ષ પછી પણ એટલા જ ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છીએ. તો હવે આપનો વધારે સમય ન લેતા આપણે આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. આજે વિશ્વમાં બધાએ માન્યું છે કે જૈન ધર્મ એ સર્વોત્કૃષ્ટ ધર્મ છે. નવકાર મંત્ર એ સર્વશ્રેષ્ઠ મંત્ર માનવામાં આવ્યો છે. જૈન ધર્મ એવો ધર્મ છે જેમાં પુરુષાર્થ કરીને આપણે આત્માને પણ પરમાત્મા બનાવી શકીએ છીએ. આજે ચંદના સ્વાધ્યાય મંદિરમાં નાના ભૂલકાઓ આવી રહ્યા છે આપની સમક્ષ જૈન ધર્મનો જય જયકાર કરવા. सारे जहां से अच्छा जिन धर्म है हमारा हमारा, सारे जहां से अच्छा जिन धर्म है हमारा हमारा, सारे जहां से अच्छा हम भी बनेंगे भगवान, हम भी बनेंगे भगवान, हम भी बनेंगे मुनिवर, हम भी बनेंगे मुनिवर, संकल्प है हमारा हमारा, सारे जहां से अच्छा जिन धर्म है हमारा हमारा, सारे जहां से अच्छा छोटा बड़ा न कोई, सब जीव सिद्ध जैसे, छोटा बड़ा न कोई, सब जीव सिद्ध जैसे, आपस में भेद नहीं है, सब जीव एक जैसे, आपस में भेद नहीं है, सब जीव एक जैसे, होते सुखी स्वयं से, उपदेश इसका न्यारा न्यारा, सारे जहां से अच्छा जिन धर्म है हमारा हमारा, सारे जहां से अच्छा हम भी बनेंगे मुनिवर, हम भी बनेंगे मुनिवर, हम भी बनेंगे भगवान, हम भी बनेंगे भगवान, संकल्प है हमारा हमारा, सारे जहां से अच्छा जिन धर्म है हमारा हमारा, सारे जहां से अच्छा जिन धर्म है हमारा हमारा, सारे जहां से अच्छा जिन धर्म है हमारा हमारा, सारे जहां से अच्छा. आगे આજના ડાન્સની પરફોર્મન્સની કોરિયોગ્રાફી ધ્વનિબેન ચોવટિયા અને આયુષીબેન મહેતાએ કરી છે. અમે તેમના અમે ધ્વનિબેન અને આયુષીબેનના ખૂબ ખૂબ આભારી છીએ. અને અમે આભારી છીએ અમારા બધા જ સિનિયર સ્ટુડન્ટ્સના કે જેઓ હંમેશા અમારી સાથે હોય છે અમારા બધા જ પ્રોગ્રામમાં. they help us very well, so thank you all. અમારો હેતુ છે
બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાનું, જૈન ધર્મના સિદ્ધાંતોને સહેલાઈથી સમજી પોતાના જીવનમાં ઉતારી શકે માટે તેમને અલગ અલગ એક્ટિવિટી દ્વારા સમજાવીએ છીએ અને ડિફરન્ટ વેલ્યુઝને સ્ટોરીઝના માધ્યમથી અમે એમને સમજાવીએ છીએ. અનાદિકાળથી કશાયોને કારણે આપણો આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જો આપણે કશાય રહિત થશું તો જ સિદ્ધત્વને પામી શકશે. સર્વ કશાયોમાં ક્રોધ એ એવો કશાય છે જે નાનાથી લઈને મોટા બધામાં હોય છે. ક્રોધમાંથી કઈ રીતે મુક્ત થઈને આપણા આત્માને શુદ્ધ કરવો તે આપણે એક્ટિવિટી દ્વારા જોઈએ. હમણાં આપણું કયું ફેસ્ટિવલ ચાલી રહ્યું છે? આંબેડની હોળીમાં બીજું કયું ઇમ્પોર્ટન્ટ ડે હોય છે? બર્થડે વર્ડ તો આપણે નોર્મલ હ્યુમન બીંગ માટે યુઝ કરીએ, પણ ભગવાનના બર્થડેને શું કહેવાય? આઈ થિંક આપણે આ ક્લાસમાં કીધું છે. આપણે જન્મ કલ્યાણક તો સેલિબ્રેટ કરશું, પણ તેઓ ભગવાન કેવી રીતે બન્યા? મહાવીર સ્વામીએ કશાયો ઉપર વિજય મેળવી અને કર્મોને ડિસ્ટ્રોય કર્યા. તેના કારણે તેઓ ભગવાન બની ગયા. Do you all know about Kashai? We have done this, right? ક્રોધ, માન, માયા, લોભ, તમે આ ચારે કશાયને એક્સપ્લેન કર્યા હતા. હા દીદી, I also remember. આપણે એના ઉપર ડાન્સ પણ કર્યો હતો. હા દીદી, I also remember. Last time અમે આના ઉપર એક ગીત ગાયું હતું, જે હતું ક્રોધ, માન, માયા, લોભ, જગ में चार कसाए, दिन हो या हो रातें हमको जग में सदा सताए. Good, you all remembered. અને તમે લોકોએ સોંગ પણ ગાયું. But tell me, તમે આ કશાયોને થોડું પણ કંટ્રોલ કરી શકો છો? હા દીદી, અમે ટ્રાય કરીએ છીએ. યસ દીદી, મને કાચ કલેક્ટ કરવી ખૂબ ગમે, પણ હું હવે કંટ્રોલ કરું છું અને નવી કાચ કલેક્ટ નથી કરતો. પણ દીદી, આ બધું કંટ્રોલ કરવું તો ઈઝી છે. I can't control my anger. હા દીદી, મને બી બહુ ગુસ્સો આવે. હા દીદી, we also lose our temper. તો આજે આપણે ફરીવાર એંગરનો ટોપિક રિપીટ કરીએ. એંગર ઇઝ વન લેટર શોર્ટ ઓફ ડેન્જર. આપણે અગર એંગર વર્ડમાં ડી એડ કરીએ તો તે ડેન્જર થઈ જાય છે. આજે આપણે એક એક્ટિવિટી દ્વારા આ સમજીએ. આ વોલ છે અને આ નેલ્સ છે. તમને જે રીઝન્સ માટે ફ્રીક્વન્ટલી ગુસ્સો આવે તે બતાવી આ નેલ્સને વોલ પર હેમર કરો. ફ્રેન્ડના ઘરે નાઇટ સ્ટે જવાની જ્યારે ના પાડે ત્યારે મને બહુ ગુસ્સો આવે. સન્ડેના પણ મને જ્યારે જલ્દી ના પડે ત્યારે મને બહુ જ ગુસ્સો આવે. જ્યારે મારી દીદી મારું ફેવરેટ ચેનલ ટીવીમાં નો જોવા દે ત્યારે મને બહુ ગુસ્સો આવે.
વીકેન્ડમાં જ્યારે આઠમ પાકી પાડવાનું કે ત્યારે મને જરાય ન ગમે. મને જ્યારે મેગી ખાવા ન મળે ત્યારે મને બહુ ગુસ્સો આવે. મને હોમવર્ક કર્યા પછી પણ જ્યારે રમવા નથી મળતું ત્યારે મને બહુ જ ગુસ્સો આવે. જ્યારે કોઈ મને જેન્ચરાના ટાઈમમાં બારે જવાનું કહે ત્યારે મને એકદમ ન ગમે. તમે બધાએ ગુસ્સામાં આવી આ નેલ્સ તો વોલમાં હેમર કરી દીધી, પણ હવે આપણે એને રિમૂવ કરીને જોઈએ. હવે તમને આ વોલ ઉપર શું દેખાય છે? કેન યુ સી એની ડિફરન્સ ઇન ધ વોલ નાઉ? હા દીદી, મને તો આમાં સ્મોલ હોલ્સ દેખાય છે. વોલ ઉપર સ્ટેન્સ પણ થઈ ગયા છે અને કલર એ પીલ ઓફ થવા લાગ્યું છે. સિમિલરલી આપણે જ્યારે એંગ્રી થઈએ ત્યારે આપણા સોલ ઉપર પણ આ એંગરના આફ્ટર ઇફેક્ટ્સ હોય છે, જેના વજહથી આપણા સોલ ઉપર સ્ટેન્સ પડી જાય છે. તમને ખબર છે આ સ્ટેન્સ આપણે આપણા સોલ ઉપરથી કેવી રીતે રિમૂવ કરી શકીએ? કેન વી રિમૂવ ધીસ સ્ટેન્સ નાઉ? ઇટ્સ ઇમ્પોસિબલ. આ કેવી રીતના થઈ? આમાં તો સ્મોલ હોલ્સ થઈ ગયા છે. ઓફ કોર્સ થઈ શકે છે. જેવી રીતે આપણા ઘરની વોલ્સ રિપેર થઈ શકે છે, એવી જ રીતે આપણો સોલ પણ રિપેર થઈ શકે છે. જ્યારે તમારા ઘરમાં વ્હાઇટ વોશ થતું હશે ત્યારે તમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું હશે કે સૌથી પહેલા પેઇન્ટર્સ વોલને ઇવન કરવા માટે તેમાં પુટ્ટી યા તો કન્સીલર લગાડે છે. એના પછી આખા વોલને સેન્ડ પેપરથી સ્ક્રબ કરી નાખે છે. પછી વોલ ઉપર પ્રાઇમર લગાડે છે અને એને ફાઇનલી પેઇન્ટ કરે છે, જેનાથી આપણા ઘરની વોલ આખી ક્લીન અને નવી લાગવા લાગે છે. એવી જ રીતે આપણા સોલને ક્લીન કરવા માટે સૌથી પહેલા આપણે આપણી મિસ્ટેક્સ રિયલાઇઝ કરવી જોઈએ. આ રિયલાઇઝેશન તે જ પશ્ચાતાપ છે. પછી જેના પર આપણે એંગ્રી થયા હોઈએ તેને સોરી કહીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. જે વોલને કન્સીલ કરી સ્ક્રબ કરીએ તેવી જ રીતે આપણા સોલને ક્લીન કરવા માટે આપણે આપણા પશ્ચાતાપના આંસુથી આપણા સોલને કન્સીલ કરવું પડે છે અને પછી પ્રાયશ્ચિતના સેન્ડ પેપરથી સ્ક્રબ કરી પરમાત્માના ભક્તિના રંગથી રંગાવવું જોઈએ. તો આપણો સોલ ક્લીન થઈ જાય છે. આ એક્ટિવિટીથી આપણે એ સમજ
શબ્દ ફરીથી કહેવા માંગીશ. બેન, અમે આપના અમે બધા જ ટીચર્સ અને સર્વે આપના ખૂબ ઋણી છીએ કે તમે અમને આટલા સારા રસ્તે લઈને આવ્યા. બેનનું માર્ગદર્શન અમને હંમેશા તેઓ આપી રહ્યા છે. તમારો ઉપકાર અમારા ઉપર ઘણો છે. બેન, આપ આપના ઉપકાર અમારા ઉપર આવી રીતે જ વર્ષાવતા રહેશો અને અમારા સ્ટુડન્ટ્સને અમે પણ સારું જ્ઞાન આપી શકીએ તેવા આશીર્વાદ આપશો. છેલ્લા 7 વર્ષથી ચંદના સ્વાધ્યાય મંદિરના બાળકો દ્વારા આપણે ભગવાન મહાવીરના 27 ભાવની શૃંખલા નિહાળી રહ્યા છીએ. ભગવાનનો 22મો ભાવ, જેમાં તેઓ વિમલ કુમાર રાજા હતા, ત્યારે દરેક જીવ માટે દયા અને કરુણાના ભાવ તેમના હૃદયમાં ઘૂંટાયેલા હતા. પરમાત્માના આ ગુણોને જોઈને આપણા જીવનમાં પણ તે ગુણો ઉતારવાની કોશિશ કરીએ. તો હવે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ ભગવાન મહાવીરનો 22મો ભાવ, રાજા વિમલ કુમાર. महाराजनी जय हो. बधाई हो महाराज, बधाई हो. आपने ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. વાહ, આ તો અત્યંત ખુશીના સમાચાર છે. પ્રજાજનોને કહો આનંદ ઉત્સવ મનાવે. મંત્રીને કહો રાજ ભંડાર ખુલ્લા રાખે અને ગરીબોને દાન આપે. જેવી આપની આજ્ઞા મહારાજ. વધાઈ હું મહારાણી. આજે આપણા આટલા વર્ષોની ઈચ્છા પરિપૂર્ણ થઈ છે. મહાન પુણ્યોદયે આપણે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આજે તો હું ધન્ય થઈ ગયો. આપણા પુત્રનું મુખ તો ચંદ્રમા જેવું નિર્મળ છે. આપણે કુંવરનું નામ વિમલ કુમાર રાખીએ. જી મહારાજ. સમય વ્યતીત થતા વિમલકુમાર બાલ્ય અવસ્થામાં પ્રવેશ કરે છે. રાજા રાણી હર્ષ ઉલ્લાસ સાથે રાજકુમારની ક્રીડાઓ નિહાળી રહ્યા છે. પધારો પધારો. પ્રણામ ગુરુદેવ. આપ આસન ગ્રહણ કરો. આયુષ્યમાન ભવ. ગુરુદેવ, હવે યોગ્ય સમય થઈ ગયો છે. આપ વિમલકુમારને વિદ્યાદાન આપી સર્વ કળાઓમાં પારંગત કરી અમને કૃતજ્ઞ કરો. આપ વિમલકુમારને જાણ કરો કુલગુરુ પધાર્યા છે, તેમના દર્શન કરવા પધારે. જી મહારાજ. મંત્રી જાય છે. વિમલકુમારને રાજ દરબારમાં લઈને આવે છે. પ્રણામ ગુરુદેવ. આયુષ્યમાન ભવ. સમય વ્યતીત થતા રાજકુમાર વિદ્યા ગ્રહણ કરી પાછા રાજમહેલમાં આવે છે. પ્રણામ માતાશ્રી. પ્રણામ પિતાશ્રી. આપનો પુત્ર વિમલકુમાર સર્વે કળાઓમાં નિપુણ થઈ રાજકાર્ય સંભાળવા માટે સંપૂર્ણપણે યોગ્ય છે. ખૂબ ખૂબ અભિનંદન. આજે અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. અમે આપના માટે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ.
સમય વ્યતીત થાય છે. રાજા રાણી શયન કક્ષમાં બેઠા છે. મહારાણી, હવે કુમાર રાજ્યકાર્ય સંભાળવા માટે સંપૂર્ણપણે યોગ્ય છે. આપણે હવે રાજ્યનો ભાર કુંવરને સોંપી ધર્મ આરાધના કરી આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધીએ. જેવી આપની આજ્ઞા મહારાજ. વિમલકુમારના રાજ્યાભિષેકની તૈયારી કરો. રાજાની જય હો, વિજય હો. મહારાજ, પ્રિય મિત્ર પોતાની રાજપદવી છોડીને શેષ જીવન ધર્મ આરાધનામાં પૂર્ણ કર્યું. વિમલકુમાર ન્યાયપ્રેમી રાજા હતા. તેમનામાં દયા અને અનુકંપાનો સ્ત્રોત વહી રહ્યો હતો. કોઈને પણ દુઃખી જોઈને મહારાજાનું હૃદય કરુણાથી છલકાઈ જાતું હતું. એકવાર રાજા અટવી પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા. એક શિકારી હરણોને પાસમાં બાંધી રહ્યો હતો. હરણો પર જાળી ફેંકે છે. તમે આ શું કરી રહ્યા છો? શા માટે આ અબોલ જીવોને બંધનમાં બાંધી રહ્યા છો? જેવી રીતે આપણને બંધનમાં રહેવું નથી ગમતું, તેમ કોઈ પણ જીવને બંધનમાં રહેવું ગમતું નથી. સૌને સ્વતંત્રતા ગમે છે. અરે, આ તો મારી આજીવિકા છે. જો આને છોડી દઈશ તો મારા પરિવારનું ભરણ પોષણનું શું થશે? અમારું જીવન નિર્વાહ કેવી રીતે થશે? સૌવે જીવાવીએ છંદી ન મરે જીઉં તમ પાણવહં ઘોરમ નિકંઠાવચયંતીણમ નિકંઠાવચયંતીણમ. જેમ આપણને આપણો જીવ વાલો છે, તેવી જ રીતે દરેક પ્રાણીને પોતાનો જીવ વાલો હોય છે. જેવી રીતે આપણને દુઃખની અનુભૂતિ થાય છે, તેમ દરેક જીવને પણ દુઃખનો અનુભવ થાય છે. આ અબોલ પશુ વ્યક્ત કરી શકતા નથી, માટે આ પશુઓને છોડો. આ પશુઓનું સર્જન શેના માટે થયું છે? આપણા માટે જ ને. આપણે એનો ઉપયોગ નહીં કરીએ તો કોણ કરશે? આજથી તારા પરિવારના જીવન નિર્વાહની જવાબદારી મારી. તારે એક પ્રતિજ્ઞા કરવાની રહેશે કે કોઈ પણ જીવની ક્યારે પણ હિંસા કરીશ નહીં. જીવવહો જીવ દયા હોઈ સા સર્વ જીવ હિંસા પરિચતાત કમ્મેહિમ પરિચતાત કમ્મેહિમ. અન્ય જીવોની હિંસા એ પોતાના આત્માની હિંસા છે. અન્ય જીવોની દયા એ પોતાના આત્માની દયા છે. આવા કરુણામય ભાવોના કારણે તેમને પ્રજા માટે ભંડારો ખુલ્લા મૂકી દીધા અને રાજ્યમાં જીવ હિંસા પ્રતિબંધિત કરી દીધી અને રાજ્યમાં એલાન કર્યું કે ક્યારે પણ રાજ્યમાં કોઈ પણ જીવોની હિંસા થવી ન જોઈએ. આવા ભદ્ર સ્વભાવના કારણે તેમને પુણ્યનું બંધી પુણ્યનું બંધ કર્યું અને મનુષ્ય ભાવનું આયુષ્ય બાંધ્યું. આવી કુશળ રીતે તેઓ રાજ્ય સંચાલન કરી રહ્યા હતા અને એક દિવસ તેમને સંતનો સમાગમ થયો.
ભગવંત, આ સંસારમાં સત્ય શું છે? આપ કૃપા કરી મને માર્ગદર્શન આપો. આપે ઘણો સમય સંસારમાં વ્યતીત કર્યો. હવે આપ આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરો. આત્મકલ્યાણનો માર્ગ શું છે? ચત્તારી પર મંગાણી દુલહાણી હા જંતુનો માનુ સત્તમ સુઈ સદા સંજમમીય વીર્યમ. પરમાત્માએ 4 બોલ દુર્લભ કયા છે. સૌપ્રથમ મનુષ્ય ભાવ પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. મનુષ્ય ભાવ મળ્યા પછી જીનવાણીનું શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થવો એથી પણ વધારે દુર્લભ છે. જીનવાણી પ્રાપ્ત થયા પછી તેના ઉપર શ્રદ્ધા કરવી અત્યંત દુર્લભ છે. અને શ્રદ્ધા થઈ પણ જાય તો સંયમમાં પુરુષાર્થ કરવો સૌથી વધુ દુર્લભ છે. એટલે જ મનુષ્ય ભાવની સાર્થકતા સંયમ ગ્રહણ કરવામાં જ છે. આ સાંભળી રાજાના મનમાં વૈરાગ્યના ભાવ જાગૃત થાય છે અને તેઓ સંયમ ગ્રહણ કરવા તત્પર બને છે. આવી રીતે વૈરાગ્યના ઉત્કૃષ્ટ ભાવની સાથે વિમલ રાજા સંસારનો ત્યાગ કરી સંયમ અંગીકાર કરે છે. તેઓ વિમલ રાજવી મટીને મુનિ બન્યા. બસ હવે તો મારા મનમાં એક જ ધૂન છે, એક જ લગન છે અને એક જ ભાવ છે. મને મારા કર્મોને તોડીને ભગવંત બનવું છે. ક્યારે કરીશ હું સાચો ધર્મ? ક્યારે તૂટે મારા આઠે કર્મ? જન્મ મળ્યો છે જીન થવાની, સાધના કરીને સિદ્ધ થવાની. ક્યારે થશે મારો ભવચરમ? ક્યારે તૂટે મારા આઠે કર્મ? ચારિત્ર પ્રાપ્ત કર્યા પછી તેઓએ સંયમ તપની કઠિન આરાધનામાં આત્માને જોડી દીધું. સંયમથી જ આશ્રવ અટકે અને સંવરથી જ નિર્જરા થઈ શકે. બસ જીવન એવું બનાવ્યું જ્યાં માત્ર ત્રણેયની વૃદ્ધિ જ થતી રહે. સંજમ બહુલે, સંવર બહુલે, સમાહી બહુલે. જેમની કૃપાએ આ પંચન કાળમાં પણ જીન શાસન જીવંતું રહ્યું છે. ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક ઉજવવા અમારા નાના નાના બાળકો થનગની રહ્યા છે. તો ચાલો આપણે સૌ મળીને ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવીએ. सूरज ये संदेशा लाया, धरती पे उत्सव आया. सूरज ये संदेशा लाया, धरती पे उत्सव आया. वीरों का वीर महावीर देखो त्रिशला नंदन आया. वीरों का वीर महावीर देखो त्रिशला नंदन आया. कुंडलपुर का वो सितारा, वो वर्धमान है प्यारा. कुंडलपुर का वो सितारा, वो वर्धमान है प्यारा. भक्ति का मौसम छाया, देखो त्रिशला नंदन आया. भक्ति का मौसम छाया, देखो त्रिशला नंदन आया. चैत्र सुदे की तेरस, जब जन्मा राज दुलारा.
तेरी शीतल काया करुणा सागर को बहाया। वीरों का वीर महावीर देखो त्रिशला नंदन आया। वीरों का वीर महावीर देखो त्रिशला नंदन आया। वर्तमान की जरूरत चलो एक संग हो जाए। है वर्तमान की जरूरत चलो एक संग हो जाए। एक है जब महावीर तो क्यों ये पंथ अलग है बनाए। एक है जब महावीर तो क्यों ये पंथ अलग है बनाए। घर आंगन आज सजाए ये पावन दिन है आया। घर आंगन आज सजाए ये पावन दिन है आया। वीरों का वीर महावीर देखो त्रिशला नंदन आया। वीरों का वीर महावीर देखो त्रिशला नंदन आया। सूरज ये संदेशा लाया धरती पे उत्सव आया। सूरज ये संदेशा लाया धरती पे उत्सव आया। वीरों का वीर महावीर देखो त्रिशला नंदन आया। भक्ति का मौसम छाया देखो त्रिशला नंदन आया। करुणा सागर को बहाया देखो त्रिशला नंदन आया। જન્મોત્સવ ઉજવ્યો છે. બાળકોને આપણે પ્રોત્સાહિત કરવાના છે. એકવાર બધા બોલો જય બોલો મહાવીર કી જય. આ રીતે આટલો અવાજ આવે તો કઈ પહોંચે નહીં. ઉપર સુધી આપણે મહાવીર સ્વામી સુધી અવાજ પહોંચાડવાનો છે. બોલો જય મહાવીર સ્વામી કી જય. ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી જય બોલો મહાવીર કી અરે ચંદના સ્વાધ્યાય મંદિર કી જય બોલો મહાવીર છોકરા બોલો ચંદના સ્વાધ્યાય મંદિર કી જય બોલો મહાવીર આચાર્ય શ્રી ચંદાશ્રીજી કી જય બોલો મહાવીર. હવે એમ લાગે છે કે આચાર્ય શ્રીજીએ 50 વર્ષ પહેલા જે પ્રયાસ કરીને આ ચંદના સ્વાધ્યાય મંદિરની સ્થાપના કરી, આપણો અવાજ આચાર્ય શ્રીજી સુધી પહોંચી ગયો છે. એક જ ફરીથી અને આગે સે બોલો જય મહાવીર. અને આગે સે બોલો જય મહાવીર. પીછે સે બોલો જય મહાવીર. બાત કો ભી બોલે જય મહાવીર. બાત કો ભી બોલે જય મહાવીર. દીકરીઓ બોલે જય મહાવીર. દીકરીઓ બોલે જય મહાવીર. પ્યાર સે બોલો જય મહાવીર. યશાજી બોલે જય મહાવીર. પ્રેમ સે બોલો જય મહાવીર. એક જ બાર બોલો જોર સે બોલો જય મહાવીર. જોર સે બોલો જય મહાવીર. આ વિરાયતન જેટલી જગ્યા છે, વિરાયતન કચ્છ પુના જેટલી જગ્યા છે, આચાર્ય શ્રીજી એટલા હલચિલતા છે, એટલા હલકાતા છે કે આપણો અવાજ ત્યાં પહોંચે છે. જોર સે બોલો જય મહાવીર. જોર સે બોલો જય મહાવીર. જોર સે બોલો જય મહાવીર. બોલો જય મહાવીર. મારી સ્વામી ભગવાન કી જય. એક જ મિનિટ બધાને પોતાનું સ્થાન જાળવી રાખશો.
जगहित कर जिन शासन जय हो, भविजन शिव सुखदाता। त्रैलोक्य जीव गण योग क्षेम कर भीषण भय त्राता। निवारक मंगल कारक निज गुण हीर बढ़ाता। तव शुभ नाम जो स्मरता, तब आज्ञा जो धरता। परमात्म पद पाता। जगहित कर जिन शासन जय हो, भविजन शिव सुखदाता। जय हो जय हो जय हो, जय 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 हो। જેમને આ જૈનશાળામાં જે અર્થાત પોતાનું જીવન વ્યતીત કર્યું છે એવા પુષ્પાબેન શાહ અહીં પધાર્યા છે. સંઘ તેનું અભિનંદન આપે છે. પુષ્પાબેનને હું વિનંતી કરીશ, આપ ત્યાંથી બે શબ્દ બોલી શકો તો બોલો. હવે પૂજ્ય શ્રી ઉપાધ્યાય શ્રી યશાજી મહારાજ સાહેબને હું વિનંતી કરીશ, તેઓ આશીર્વચન આપે અને ત્યારબાદ પછાણ અને મંગલ પાઠ. એ પહેલા આજે આપણે બાળકોને પ્રોત્સાહિત કરવાના છે, કારણ કે આ 50મું વર્ષ જૈનશાળાનું સુવર્ણ જયંતિ વર્ષ. આ એક જ રાત્રિ તો આ ઝાંખી છે. આવા પ્રોગ્રામો આપણે આખું વર્ષ આપવાના છે અને હું હાથ જોડીને બધાને વિનંતી કરીશ કે આપણે આ 50 વર્ષ એવી રીતે ઉજવવા છે કે આપણે ઇતિહાસમાં ડંકો વાગી જાય કે આ ચંદના સ્વાધ્યાય મંદિરના 50 વર્ષ ઉજવવાના છે. તો આખું વર્ષ આપણે પ્રોગ્રામ ઉજવવાનો છે. બધાના ઘરમાં હું વિનંતી કરીશ, બધા એક એક બાળકોને લાવો. એક એક બાળકને, બધા જેટલા અહીંયા બેઠા છે બધાના ઘરેથી એક એક બાળક, પોતાના ઘરે ન હોય આજુબાજુમાં એની પ્રભાવના કરો અને પ્રોત્સાહિત કરી બાળકોને આપણે ચંદના સ્વાધ્યાય મંદિરમાં એડમિશન અપાવો. આપણે જોઈ રહ્યા છે કેવા સંસ્કાર છે. આપણું ભાવિ ઉજ્જવળ બનશે, આપણું પરિવારનું ભાવિ ઉજ્જવળ બનશે જો જૈનશાળાના સંસ્કાર પ્રાપ્ત થયા હશે તો. મને જણાવતા ઘણો આનંદ થાય છે કે આપણે જૈનશાળામાં ભણેલા બાળકો પ્રતિક્રમણ યુએસ અને યુએસએસઆરમાં કરાવી રહ્યા છે. આ એક આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા ચંદના સ્વાધ્યાય મંદિરના બાળકો બહારના વિદેશમાં જઈને પણ અને સામાયિક પ્રતિક્રમણ કરાવતા હોય તો એ ખરેખર આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. તો એના માટે આપણે બંને વધુને વધુ પ્રોત્સાહિત કરી આ બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. એનું સેન્ટેન્સ સંકલ્પ કરેલું છે. આ બધાને રોમાંચિત કરી જાય છે અને જ્યારે આપણા રોગ ઊભા થાય છે તો બાળકોના હૈયામાં સાક્ષાત ભગવાન અવતરે છે. આ ખાલી કહેવા પૂરતો નથી કે અમારી આત્મા પરમાત્મા છે આપણે દર્શન જોઈએ છે. આપણા ભગવાન જ્યાં દર્શન થયા હોય એ મંદિર મહામંદિર છે, મહામંદિર છે. અને કમાલ છે કે આ સંઘની અને સંઘના આ વિરાજમાન પુષ્પાબેન જેવા વડીલો હજી પણ એમના અંતરંગની શુભકામનાઓ આ બાળકો પ્રતિ વરસી રહી છે. એમના આશીર્વાદ એવા મળે છે. અને આપણા સંઘના હું યાદ કરું છું એ સ્થાપનાનો દિવસ અને એ દિવસે જે આપણા સંઘના બધા મુરબ્બીઓ બેઠા હતા, કેશુભાઈ ખંડરિયા, શાંતિભાઈ, ભોગીભાઈ, નગીનભાઈ, છોટુભાઈ, પ્રવીણભાઈ, કોને યાદ કરું, કોઈને હું મારા મોઢામાંથી એમનો ઉલ્લેખ ન થાય તો હું એનો અનાદર કરું છું એમ નથી. પણ આ બધા લોકો આ દૃશ્ય મારા આંખોના સામે છે અને એવું લાગે છે એ આશીર્વાદ વરસાવે છે. અને
પરમાત્માના આશીર્વાદ વરસે છે. પણ હું સાક્ષાત કરું છું કે આજે આ બાળકો ઉપર અને આ તમારી જૈન ભવનના બધા સદસ્યો ઉપર જે આવા નરરત્નને પેદા કરે છે, પુત્ર રત્નને પેદા કરે છે, પણ એવા રત્ન ઘડીને આ તમારા સમાજ માટે આભૂષણ બન્યા છે, અલંકાર બન્યા છે, બહુમૂલ્ય બન્યા છે. અને એ બહુમૂલ્ય માટે આપણે ફક્ત ખુશીથી જેવી રીતે ભગવાનના મૂર્તિ ઉપર આપણે પુષ્પ અર્પણ કરીએ છીએ તો આપણું સહયોગ આટલું જ છે કે આપણે પુષ્પ અર્પણ કરી રહ્યા છે. તો આજે કોઈ પણ આગળ પાછળ ન જોતા આ બાળકોને જે અમે અમારા ઘરમાં અમારા બાળકોને આ સંસ્કાર નથી આપ્યા કે હું મુનિવર થઈશું, જીનવર થઈશું, આ સંસ્કારો આ બાળકોને અહીંયા મળે છે. તો આ શુભ કામમાં, આ શ્રેષ્ઠ કામમાં આપણે બધા જ અહીંયાના એક એક રોગથી જેટલા રોમાંચિત થયા છે આ રોગથી, અને આચાર્ય શ્રીજી ખૂબ ખુશ છે, ખૂબ પ્રસન્ન છે. અને એને સૌથી વાલા સૌથી કોઈ છે તો આ બાળકો વાલા છે. એ જ્યાં ત્યાં એ બાળકોને ભૂલે નહીં. અને આજે એ પ્રોગ્રામમાં છે નહીં તો એ પોતે લાઈવ પ્રોગ્રામ આપીને તમને આશીર્વાદ આપતા હોય, પણ એમના આશીર્વાદ આટલા અલૌકિક છે કે એક જે કામ શરૂ કરે એને પૂર્ણ કરીને જ રહે છે. અને આ હંમેશા તમારું આ ચંદ્રના સ્વાધ્યાય મંદિર એવી જ રીતે ચાલતું રહેશે, ગાજતું રહેશે અને તમે બીજાના હૃદયમાં જીવનને પ્રગટાવી શકો છો. આજની હિંમત તમારામાં આવી ગઈ છે. આ બહુ ખૂબ પ્રસન્નતાની વાત છે. અમારા બધાના ખૂબ ખૂબ જ્યારે પણ આ બાળકો માટે અમારા અંતર હૃદયમાં હંમેશા અપરોક્ષ મુક્તિ તો આશીર્વાદ રહે છે, પણ પ્રત્યક્ષ રૂપમાં પણ આવીને આ બાળકો માટે અમે જે પણ કરી શકશું એ નિશ્ચિત કરશું. આ અમારું સંકલ્પ છે. તો આવો જ પ્રોગ્રામ કરતા રહ્યો, સંખ્યા વધારતા રહ્યો, આપણો નામ આખા વિશ્વમાં ગાજશે. આ તો ખાલી યુએસ અને એક નાના પ્રાંતમાં પહોંચ્યો છે યુએસના. આપણે આખા વિશ્વમાં ચંદ્રના સ્વાધ્યાય મંદિરનું નામ રોશન કરવું છે અને 50 વર્ષ એવી રીતે ઉજવવા છે કે આખી વિશ્વ અહીંયા બાળકોને મોકલે અને આપણે આ જગ્યા નાની પડે. બરાબર? દીદીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મારે એ માટે એક બોલવું છે. દીદીઓએ આપણી જગ્યા બહુ નાની છે. કામાણી જૈન ભવનના પ્રમાણમાં આ જગ્યા નાની છે, પણ છતાં ખૂબ જ આવકારદાયક છે. કારણ કે અહિંસા ભવનના તો એનો પણ ઉપકાર માનીશ. જગ્યા નાની છે. આ જગ્યાની અંદર પ્રવચન, જાપ, આરતી, પછી બાળકોની પ્રેક્ટિસ રાતના 8 વાગ્યાથી ચાલુ કરે અને 10-11 વાગ્યા સુધી આ બાળકોએ પ્રેક્ટિસ કરી છે. ખરેખર એ માટે હર્ષ જય જય હર્ષ જય જય. કે મારો બહેનોનું નામ લેવાનું મારી બહેનો ખરેખર એ આટલું બધું ઘરમાં 2 બાળકો સાચવવા મુશ્કેલ છે. તો આટલા બાળકોને કેવા અદ્ભુત છો તમે કલાકાર કે તમે આ બધું કરી શકો છો. અને ધન્યવાદ છે. અને આ ભાવ તમારા અખંડ પ્રેમ અને હંમેશ માટે તમે પૂરું ટાઈમ કાઢીને અને આ બાળકોને જેવી રીતે નિર્માણ કર્યા છે. ખૂબ ખૂબ ખુશી, ખૂબ ખૂબ પ્રસન્નતા. અને આ પ્રસન્નતાથી ભરેલા આચાર્યજીના આશીર્વાદ તમારી સાથે છે. તમને કોઈ પણ મુશ્કેલી નહીં આવે. જે મુશ્કેલી આવશે તો આ સંઘના મુરબ્બીઓ અને આ સંઘના કાર્યકર્તાઓ બધા બેઠા છે. એ ચિંતા ન કરતા. સૌથી પહેલા મહાસતીજીને ખૂબ ખૂબ આભાર. 2 તલ્લા ચડીને ઉપર મહાસતીજી બધાને આશીર્વાદ આપવા આવ્યા અને એક પીપરનું પેકેટ લઈને આવ્યા કે આ મારા તરફથી બધાને મોઢું મીઠું કરાવજો અને બધાને મારા આશીર્વાદ બોલો ઉપર મહાસતીજી એસો પંચનમુક્તારો સર્વપાવપનાસનો મંગલાનંત સર્વેસી પરમં હવૈ મંગલમ ગુરુદેવ્ય જ્ઞાચતારિ મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલિપણંતો તમો મંગલમ ચત્તારિ લોકોત્તમા રંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા केवलिपणंतो तमो लोकोत्तमो। मंगल में है नाम प्रभु का, श्रेष्ठ है मार्ग प्रभु का। प्रभु के मार्ग पर चलने की हमारी प्रतिज्ञा है
और उस प्रतिज्ञा को हम दोहराते हैं। बोलती हूँ, आप बोलिए मेरे साथ। चत्तारि शरणं प्रवज्जामि अरहन्ते शरणं प्रवज्जामि सिद्धे शरणं प्रवज्जामि साधु शरणं प्रवज्जामि देवकी अनन्तोत्तमं शरणं प्रवज्जामि। અરહત સિદ્ધ સાધુ અને ધર્મની શરણ લઈને જે પ્રભુના માર્ગ પર ચાલે છે એમના માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી ચંદ્રજી મહારાજ તારીમાના અમારા બધાની તમારા સુખદ